હેલો એવરીવન. આ વિડીયોમાં આપણે સમજીએ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ઓકે, તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા તમારો યુનિટ 2 છે. મેકેનિક્સ ઓફ સ્ટ્રક્ચર અને સ્ટ્રેન્થ ઓફ મટીરિયલ બંને સબ્જેક્ટનો યુનિટ નંબર 2 છે મોમેન્ટ ઓફ ઇનર્શિયા. કોર્સ આઉટકમ શું અચીવ કરવા જઈ રહ્યા છીએ આપણે, તો મોમેન્ટ ઓફ ઇનર્શિયાનો કન્સેપ્ટ સમજ્યા પછી તમે શું કરી શકવા સક્ષમ હોવા જોઈએ, તો યુ શુડ બી એબલ ટુ ડિટરમાઇન moment of inertia of a symmetrical and asymmetrical section about a given axis. એટલે તમને કોઈ પણ રેન્ડમ શેપ આપ્યો છે, સિમેટ્રિકલ હોઈ શકે અથવા એસિમેટ્રિકલ હોઈ શકે, રાઈટ? અને તમને કોઈ એક રેફરન્સ એક્સિસ આપી દીધી, એ સેક્શનની અંદરની પણ હોઈ શકે, એની સેન્ટ્રોઇડલ એક્સિસ પણ હોઈ શકે, અથવા એને પેરેલલ બીજી કોઈ એક્સિસ પણ હોઈ શકે. એના પર તમે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરી શકવા જોઈએ. પ્રી રિક્વિઝિટ શું છે આ સમજવા માટે? તો તમને સેન્ટ્રોઇડ ફાઇન્ડ કરતા આવડતું હોય તો પછી આગળ તમે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરી શકો. કેમ કે આપણે જેટલા પણ એક્ઝામ્પલ્સ કરશું તો બધામાં શરૂઆત આપણી સેન્ટ્રોઇડથી થશે. પહેલે આપણે એક્સ બાર વાય બાર ફાઇન્ડ કરશું, પછી આગળ મોમેન્ટ ઓફ ઇનર્શિયા તરફ જશું. એટલે એન્જિનિયરિંગ મિકેનિક્સમાં જે આપણે સેન્ટ્રોઇડ ફાઇન્ડ કરવાનું ચેપ્ટર છે, એ યુનિટ એક વખત રિવાઇઝ કરી લેવું, પછી મોમેન્ટ ઓફ ઇનર્શિયા પર આવવાનું. તો પહેલે થોડી થિયરી જોઈ લઈએ. પહેલી વસ્તુ કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા શું છે, તો ડેફિનેશનમાં એમ કહે છે કે ધ સેકન્ડ મોમેન્ટ ઓફ એરિયા અબાઉટ એની એક્સિસ ઇઝ કોલ્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. એટલે તમને આવો કોઈ એક રેન્ડમ શેપ આપી દીધો છે જેનો એરિયા એ છે, અને આ એનું સીજી બનાવ્યું છે આપણે, અને સીજી થી એક્સ જેટલા અંતરે એક રેફરન્સ એક્સિસ લીધી છે, રાઈટ? તો આ રેફરન્સ એક્સિસ પર એરિયાની 2 વખત તમે મોમેન્ટ લો, બીજી વખતની મોમેન્ટ, તો એને કહેવાય મોમેન્ટ ઓફ ઇનર્શિયા. બરાબર, સિમ્પલ વન લાઇનર ડેફિનેશન છે. અને સમજશું કેવી રીતે, તો તમને જો કન્સેપ્ટ વાઇઝ સમજવું હોય તો તમે ઇનર્શિયા યાદ હશે તમને, કે ઇનર્શિયા એટલે કે જડત્વ. જડત્વનો નિયમ કયો નિયમ કહેવાય? ન્યૂટનનો ગતિનો પહેલો નિયમ, જે જડત્વનો નિયમ છે. બરાબર, એટલે અહીંયા કોઈક જાતનું રેઝિસ્ટન્સ કે જડત્વની વાત છે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા એટલે તમે કોઈ વસ્તુને રોટેટ કરવા જાઓ છો, ધ્યાનથી સમજજો, કોઈ વસ્તુને આપણે રોટેટ કરવા જઈએ અને તમને સામે જે રેઝિસ્ટન્સ મળે, જે ઇનર્શિયા આવે, જડત્વ આવે, એને કહેવાય મોમેન્ટ ઓફ ઇનર્શિયા, રાઈટ? આ આપણી સમજૂતી. પણ ડેફિનેશનમાં શું લખશું, તો કોઈ પણ એરિયાની બીજી વખતની મોમેન્ટ જે તે એક્સિસ પર, એને કહેશું મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ધ સેકન્ડ મોમેન્ટ ઓફ એરિયા અબાઉટ એની એક્સિસ ઇઝ કોલ્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો હવે આનું ફોર્મ્યુલા કેવી રીતે બને, તો તમને ખબર છે મોમેન્ટ કેમ લેવાય. જ્યારે આપણે ફોર્સની મોમેન્ટ લેતા હોઈએ તો આપણે કરીએ એફ ઇન્ટુ ડી, ફોર્સ ઇન્ટુ ડિસ્ટન્સ. અહીંયા કરીએ છીએ એરિયાની મોમેન્ટ લઈએ છીએ, આપણે લેશું એરિયા ઇન્ટુ ડિસ્ટન્સ. એરિયા છે એ, અને રેફરન્સ એક્સિસથી સીજીનું અંતર છે એક્સ, એટલે એ ઇન્ટુ એક્સ. આ જ મોમેન્ટ બીજી વખત લઈએ તો એ એક્સ તો છે જ, હજી એક વખત એક્સ લીધું, અંતરથી હજી એક વખત ગુણાકાર કરો તો કહેવાય કે સેકન્ડ મોમેન્ટ ઓફ એરિયા ગણી છે તમે. એટલે આઈ, દેટ ઇઝ મોમેન્ટ ઓફ ઇનર્શિયા, વિલ બી ઇક્વલ ટુ એ એક્સ સ્ક્વેર. આઈ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ સ્ક્વેર. આ મોમેન્ટ ઓફ ઇનર્શિયાનું જનરલાઇઝડ ફોર્મ્યુલા. બરાબર, અને ફોર્મ્યુલા પરથી પણ આપણે કહી શકીએ કે યુનિટ શું હશે એનો, તો એમએમની 4 ઘાત, mm⁴. એરિયાનું mm સ્ક્વેર અને આ એક્સ સ્ક્વેરનું mm સ્ક્વેર. આપણે યુનિટ જે પણ આપ્યા હોય એ જ યુનિટમાં ગણતરી કરશું. જો માપ બધા સીએમમાં આપ્યા છે તો cm⁴, મીટરમાં આપ્યા હોય તો મીટર⁴, એમએમમાં હશે યુઝ્યુઅલી, એટલે એમએમની 4 ઘાત. આગળ બીજી ટર્મ છે થિયરીમાં, સેક્શન મોડ્યુલસ. બરાબર, સેક્શન મોડ્યુલસ શું હોય, તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિવાઇડેડ બાય ડિસ્ટન્સ ઓફ એક્સ્ટ્રીમ ફાઇબર ફ્રોમ ન્યુટ્રલ એક્સિસ. બરાબર, તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા તો આપણે સમજ્યા કે આઈ એક્સ સ્ક્વેર, બરાબર, આઈ ઇઝ ઇક્વલ ટુ એ એક્સ સ્ક્વેર, એને કહેશું મોમેન્ટ ઓફ ઇનર્શિયા. અને આ નીચે વસ્તુ શું છે, તો દેટ ઇઝ ડિસ્ટન્સ ઓફ એક્સ્ટ્રીમ ફાઇબર ફ્રોમ ન્યુટ્રલ એક્સિસ. હવે અહીંયા નવી વસ્તુ શું આવી, ન્યુટ્રલ એક્સિસ. ન્યુટ્રલ એક્સિસ કોને કહેવાય, જ્યાં તમારું સેન્ટ્રોઇડ હોય, બરાબર, જ્યાં તમારો વાય બાર હોય. તો આ એક્સ એક્સિસ તમે બનાવો સેન્ટરમાંથી, આ ડી ડેપ્થનો રેક્ટેંગલ છે તો d/2 પર એનું વાય બાર મળે, ત્યાં તમે સેન્ટ્રોઇડલ એક્સ એક્સિસ જે બનાવો છો, આને કહેવાય આડી દિશામાં એની ન્યુટ્રલ એક્સિસ. સિમિલરલી વર્ટિકલી તમે જુઓ તો આ બી છે, તો b/2 પર સેન્ટર પર તમને એક્સ બાર મળે, તો આ એક્સ બારમાંથી પસાર થતી વર્ટિકલ એક્સિસને કહેવાય તમારી બીજી ન્યુટ્રલ એક્સિસ. યુઝ્યુઅલી આપણે ગણતરી બધી એક્સ એક્સની રેફરન્સમાં કરવાની આવે છે, એટલે આને આપણે ન્યુટ્રલ એક્સિસ કહીએ. અને બીજું શું કહે છે, ડિસ્ટન્સ ઓફ એક્સ્ટ્રીમ ફાઇબર. એક્સ્ટ્રીમ ફાઇબર એટલે શું, તો ન્યુટ્રલ એક્સિસથી સૌથી દૂરનો પોઈન્ટ કયો છે, બરાબર? તો સૌથી દૂરનો પોઈન્ટ કાં તો ટોપનો પોઈન્ટ છે અથવા બોટમનો પોઈન્ટ છે, અને ઈ ડિસ્ટન્સ જે છે એ થશે તમારો વાય મેક્સ. બરાબર, કે ન્યુટ્રલ એક્સિસથી સૌથી દૂરનું ડિસ્ટન્સ
આ સેક્શનમાં કયું હોઈ શકે? તો ટોપ અથવા બોટમ. અહીંયા ટોપ લઈએ તો વાય મેક્સ કહી શકાય આને, અને એ વાય મેક્સ કેટલું હશે? તો D/2 જેટલું. સેમ વસ્તુ ફોર્મ્યુલામાં લખીએ તો સેક્શન મોડ્યુલસને સિમ્બલ આપશું Z. Z ઇઝ ઇક્વલ ટુ I ડિવાઇડેડ બાય વાય મેક્સ, અને વાય મેક્સની જગ્યાએ લખશું આપણે D/2. હવે જ્યારે તમે એક્સ ડાયરેક્શનમાં સેક્શન મોડ્યુલસ ફાઇન્ડ કરો છો તો ZXX કહેશું, એને સફિક્સમાં XX લખશું. ZXX ઇઝ ઇક્વલ ટુ IXX ડિવાઇડેડ બાય D/2. ઓકે. સિમિલરલી જ્યારે વાય ડાયરેક્શનનો સેક્શન મોડ્યુલસ ફાઇન્ડ કરવું હોય તો ZYY ઇઝ ઇક્વલ ટુ IYY ડિવાઇડેડ બાય D/2. બરાબર. અહીંયા એક્સ્ટ્રીમ ફાઇબર કયો થઈ જશે? તો ન્યુટ્રલ એક્સિસ આ થઈ ગઈ તમારી વાય, અને એનાથી સૌથી દૂરનો પોઈન્ટ કયો છે? તો આ છેલ્લો પોઈન્ટ અથવા અહીંયા પહેલો પોઈન્ટ. હવે આડી દિશામાં જોવાનું છે એટલે એક્સ્ટ્રીમ ફાઇબર ડિસ્ટન્સ B/2 થઈ જશે જ્યારે વાય ડાયરેક્શનની વાત થાય છે. કે તો આ સેક્શન મોડ્યુલસ, આપણે સેક્શન મોડ્યુલસ ફાઇન એક્ઝામ્પલમાં કરવાનું નથી કહેતા યુઝ્યુઅલી, તો આ થિયરી માટે 2 કે 3 માર્ક્સમાં પ્રશ્ન પૂછાઈ જાય, ડિફાઇન સેક્શન મોડ્યુલસ ઓર એક્સપ્લેન સેક્શન મોડ્યુલસ, તો એના પૂરતું ઇમ્પોર્ટન્ટ છે. યુનિટ ઓફ સેક્શન મોડ્યુલસ ઇઝ mm3. બરાબર. તો તમે એક વખત અંતરથી ભાગી નાખ્યું અને આઈનું યુનિટ હતો આપણો mm⁴, અને ડિવાઇડેડ બાય એક વખત mm કરો એટલે mm³ સેક્શન મોડ્યુલસનું યુનિટ થાય. આગળ જોઈએ રેડિયસ ઓફ ગાયરેશન. હવે રેડિયસ ઓફ ગાયરેશન 2 ચેપ્ટરમાં આવે છે, આમાં પણ છે અને આગળ જતાં કોલમ એન્ડ સ્ટ્રટ ચેપ્ટરમાં પણ રેડિયસ ઓફ ગાયરેશન ઇમ્પોર્ટન્ટ છે. ડેફિનેશન થોડી લાંબી છે પણ સમજીને કરશો તો યાદ રહી જશે. પહેલાં હું ડેફિનેશન વાંચી જાઉં. The distance from the given axis at which if all the small elements of the given lamina are placed, the mi of the lamina about the given axis does not change. This distance is called radius of gyration. બરાબર. શું કહેવા માંગે છે કે આ 2 આકૃતિથી સમજીએ. એક તો આપણે પહેલે જે આઈ માટે બનાવી હતી સેમ આકૃતિ છે કે તમારી પાસે કોઈ રેન્ડમ શેપ છે જેનો એરિયા એ છે, સીજી એનો અહીંયા છે, અને રેફરન્સ એક્સિસથી સીજીનું અંતર એક્સ છે. રાઈટ. હવે બીજી આકૃતિમાં આપણે શું કર્યું? તો આ જે એરિયા હતો એને નાના નાના ટુકડામાં વહેંચી દીધો. બરાબર. એને નાના નાના ટુકડામાં વહેંચી નાખ્યો, તોડી નાખ્યો એને, અને આ બધા ટુકડાને રેફરન્સ એક્સિસથી કે અંતરે ગોઠવી દીધા. ઓકે. આ બધા ટુકડાને રેફરન્સ એક્સિસથી કે અંતરે ગોઠવી દીધા. આ ફિગર થોડી સિમ્પ્લિફાઈ કરેલી છે, તમે એમ સમજજો કે આ બધાનું અંતર રેફરન્સ એક્સિસથી કે છે. ઓકે. અહીંયા એકનું બતાવ્યું છે પણ બધાનું અંતર રેફરન્સ એક્સિસથી કે છે. તો આવું ડિસ્ટન્સ, તો હવે અત્યારે તમે આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગણો આઈ, અને આ બધા ટુકડાની અલગ અલગ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગણો અને બધાનો સરવાળો કરો. તો આ બધાનો સરવાળો ઇઝ ઇક્વલ ટુ આખા શેપની મોમેન્ટ ઓફ ઇનર્શિયા થવી જોઈએ. એવા ડિસ્ટન્સ કે ને રેડિયસ ઓફ ગાયરેશન કહેવાય. ઓકે. રેડિયસ ઓફ ગાયરેશન કોનું નામ છે? તો આ કે ડિસ્ટન્સ. ભાઈ કે ડિસ્ટન્સ કેવો? તો તમારી પાસે એક પૂરો શેપ આપેલો હતો, એના તમે ઘણા બધા ટુકડા કરી અને કે અંતરે ગોઠવી નાખ્યા, અને પછી બધાની મોમેન્ટનો સરવાળો લ્યો તો તમને આની ઓરિજિનલ જે મોમેન્ટ હતી આખા શેપની એના સરખું મળે છે. રાઈટ. તો એવા ડિસ્ટન્સ કે ને આપણે રેડિયસ ઓફ ગાયરેશન કહીએ છીએ. ફોર્મ્યુલા શું થાય આનો? તો આઈ ઇઝ ઇક્વલ ટુ AK². રાઈટ. ટોટલ એરિયા છે એ અને કેટલા ડિસ્ટન્સે છે તો કે. તો જેવી રીતે આઈ ઇઝ ઇક્વલ ટુ AX² હોય એવી રીતે અહીંયા થશે આઈ ઇઝ ઇક્વલ ટુ AK². એ એટલે બધા ટુકડાના જે સરવાળો થાય એરિયાનો એ કેપિટલ એ. હવે કે ને કરતા બનાવવો હોય આ ઇક્વેશનમાં તો શું થઈ જાય? કે ઇઝ ઇક્વલ ટુ √(i/a). અગેન આમાં આ ચેપ્ટરમાં નહીં જરૂરત પડે, પણ કે રેડિયસ ઓફ ગાયરેશન તમને કોલમ એન્ડ સ્ટ્રટ ચેપ્ટરમાં પાછું આવશે થિયરીમાં પણ, અને કદાચ એક્ઝામ્પલમાં પણ ક્યાંક તમારે આ ગણવાનું આવતું હોય તો આ ફોર્મ્યુલા યાદ રાખવાનું. કે ઇઝ ઇક્વલ ટુ મોમેન્ટ ઓફ ઇનર્શિયા ડિવાઇડેડ બાય એરિયા. તો આ થઈ તમારી રેડિયસ ઓફ ગાયરેશન. હવે 2 ઇમ્પોર્ટન્ટ થિયરમ છે, બેમાંથી એક 100% પૂછાઈ જાય છે જીટીયુ પરીક્ષામાં, ક્યારેક એકના ઓપ્શનમાં બીજું હોય છે, એટલે આ બંને થિયરમ ખાસ કરી લેવા. 4 or 7 માર્ક્સમાં પૂછાઈ શકે છે. તો પેરેલલ એક્સિસ થિયરમ જોઈએ આપણે પહેલે, સમાંતર અક્ષ પ્રમેય. બરાબર. પેરેલલ એક્સિસ થિયરમ સ્ટેટમેન્ટ જોઈએ એનું. તો ઇફ IG is the moment of inertia of the circle about an axis passing through its center of gravity. IG શું છે? તો કોઈ શેપની મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે અબાઉટ ધ એક્સિસ વિચ ઇઝ પાસિંગ થ્રુ સેન્ટર ઓફ ગ્રેવિટી, એટલે સીજીમાંથી પાસ થતી એક્સિસ પરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે. આ શેપ જે છે એના સીજીમાંથી એક એક્સિસ પસાર થાય છે, તો આના પરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે આઈજી, આ એક્સિસ પર. રાઈટ. મોમેન્ટ ઓફ ઇનર્શિયા તમે સમજ્યા છો કે મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઇઝ A × x².
તો ડિસ્ટન્સ એક્સ બદલશે એટલે મોમેન્ટ ઓફ ઇનર્શિયા બદલી જશે. ડિસ્ટન્સ એક્સ કોનાથી? તો કોઈ એક રેફરન્સ એક્સિસથી. એટલે તમે એક્સિસ બદલો એની સાથે મોમેન્ટ ઓફ ઇનર્શિયા બદલતી જાય. તો અત્યારે મોમેન્ટ ઓફ ઇનર્શિયા કોની પર લઈએ છીએ? આઈજી મતલબ સેન્ટર ઓફ ગ્રેવિટી પર. દેન મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ ધ એરિયા અબાઉટ એબી એક્સિસ પેરેલલ ટુ ધ ફર્સ્ટ એક્સિસ. હવે એબી એક્સિસ કેવી છે? તો આપણે પહેલી જે એક્સિસ લીધી એક્સ એક્સ એને સમાંતર એક્સિસ છે, પેરેલલ છે, અને એચ ડિસ્ટન્સ પર છે. એટ ડિસ્ટન્સ એચ ફ્રોમ સેન્ટર ઓફ ગ્રેવિટી. આ બંને વચ્ચેનું પરપેન્ડિક્યુલર ડિસ્ટન્સ, બરાબર, લંબ અંતર, શોર્ટેસ્ટ ડિસ્ટન્સ કેટલું છે? એચ જેટલું. તો જો તમારી પાસે આઈજી હોય એટલે કે આ એક્સ એક્સ પરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા હોય અને તમારે એબી પરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવી હોય તો તમે આ પેરેલલ એક્સિસ થિયરમનો યુઝ કરીને આ ફોર્મ્યુલાથી ફાઇન્ડ કરી શકો. ફોર્મ્યુલા શું છે? તો આઈ એ બી ઇઝ ઇક્વલ ટુ આઈજી પ્લસ એ એચ સ્ક્વેર. ઓકે, સેન્ટર ઓફ ગ્રેવિટી પરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા પ્લસ એ એચ સ્ક્વેર. આમાં બધી ચીજોનું નોમેનક્લેચર સમજી લો કે આઈ એ બી ઇઝ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ એબી એક્સિસ, આઈજી ઇઝ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ સીજી, અને એ છે એનો એરિયા, જે તમારો સેક્શન આપ્યો છે એનો એરિયા. અને એચ શું છે? તો એચ છે ડિસ્ટન્સ બિટવીન સેન્ટ્રોઇડલ એક્સિસ એન્ડ એબી. તો આ બંને એક્સિસ, આ સેન્ટ્રોઇડલ એક્સિસ અને બીજી આ એબી એક્સિસ, એની વચ્ચેનું ડિસ્ટન્સ છે તમારું એચ. ઓકે, પ્રૂફ જોઈએ. આનું પ્રૂફ પણ આપણે ખાસ કરી લેવાનું છે. તો આ ફોર્મ્યુલાને પ્રૂવ કરીએ આપણે. તો સેમ ફિગર બીજી વખત બનાવશું. ફિગર બનાવશું અને એમાં શું કરશું? આપણે એક સ્ટ્રીપ બનાવશું નાની, બરાબર, જેનો એરિયા ડી એ છે. એટલે આ ટોટલ એરિયા એ છે, એમાં એક નાની સ્ટ્રીપ લઈ લીધી ડી એ. તમે ખાસ જોયું હશે કે ઘણી જગ્યાએ કોઈ ફોર્મ્યુલાને પ્રૂવ કરવા માટે આપણે આવી રીતે કરતા હોઈએ છીએ કે પહેલે એના એક નાના પાર્ટ માટે એને પ્રૂવ કરીએ, પછી એને સંકલન કરી જઈએ, એનું ઇન્ટિગ્રેશન અથવા સિગ્મા કરી જઈએ આપણે આખા શેપનું. એટલે એ આખા શેપ માટે ફોર્મ્યુલા પ્રૂવ થઈ જાય. તો અહીંયા એ નાનો શેપ શું લઈએ છીએ આપણે? તો આવી ડી એ એરિયાની એક પટ્ટી લીધી છે, રાઈટ. તો પહેલે એ પટ્ટીની મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોઈએ. તો આઈ ઇઝ ઇક્વલ ટુ એરિયા છે એનો ડી એ. ઓકે, એલિમેન્ટ સ્ટ્રીપ જે લીધી આપણે એનો એરિયા છે ડી એ, અને ડિસ્ટન્સ કેટલું છે સીજીથી? તો રેફરન્સ એક્સિસ અત્યારે આપણી છે આ એક્સ એક્સ, એનાથી આ એરિયાનું ડિસ્ટન્સ કેટલું? તો વાય જેટલું. એટલે ડી એ ઇન્ટુ વાય સ્ક્વેર. આઈ ઇઝ ઇક્વલ ટુ ડી એ, દેટ ઇઝ એરિયા, ઇન્ટુ વાય સ્ક્વેર, દેટ ઇઝ ડિસ્ટન્સનો સ્ક્વેર. મોમેન્ટ ઓફ ઇનર્શિયા ઓફ હોલ સેક્શન પાસિંગ થ્રુ સીજી. હવે શું કરશું આપણે? અત્યારે આપણે એક પટ્ટીનું લીધું, હવે આખા સેક્શનનું લેવું છે, તો એની જ આગળ સિગ્મા લગાવી દેવાનું, બરાબર. સેમ વસ્તુ છે, આઈની જગ્યાએ લખશું આઈજી, આખા સેક્શનની સીજી પરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા. અને આ જે આપણે ઉપર ડી એ ઇન્ટુ વાય સ્ક્વેર લખ્યું તો એની આગળ આવી જશે સિગ્મા. સિગ્મા હોય અથવા સંકલનની નિશાની હોય તો સિગ્મા ડી એ વાય સ્ક્વેર, બરાબર. પછી આગળ વધીએ કે એમઆઈ ઓફ હોલ સેક્શન અબાઉટ એબી. આપણે ખરેખર જરૂર કોની છે? ફોર્મ્યુલા પ્રૂવ કરવાનો છે આઈ એબી માટેનો. તો હવે મોમેન્ટ ઓફ ઇનર્શિયા આઈજી પરથી લઈ જઈએ એબી પર. તો આઈ એબી ઇઝ ઇક્વલ ટુ શું થાય? તો સિગ્મા ડી એ, રાઈટ. એરિયા તો સેમ રહેશે, સિગ્મા ડી એ. બદલી શું ગયું હવે? અંતર. તો પહેલે અંતર હતું વાય, પહેલે છે વાય અંતર, અને હવે ક્યાં? એબી પર મોમેન્ટ લઈએ છીએ એટલે એચ પ્લસ વાય, આખું અંતર લેવું પડશે. એટલે એચ પ્લસ વાય ધ હોલ સ્ક્વેર. હવે જેવું તમે એ પ્લસ બી ધ હોલ સ્ક્વેરને એક્સપાન્ડ કરો એવી રીતે આને એક્સપાન્ડ કરો એટલે તમને મળશે એચ સ્ક્વેર પ્લસ 2hy પ્લસ વાય સ્ક્વેર. ઓકે, અને અંદર મલ્ટીપ્લાય કરશું આપણે ત્રણેય વસ્તુથી સિગ્મા ડી એને. તો સિગ્મા એચ સ્ક્વેર ડી એ પ્લસ સિગ્મા 2hy ડી એ પ્લસ સિગ્મા વાય સ્ક્વેર ડી એ, બરાબર. સિગ્મા ડી એને ત્રણેય વસ્તુથી આપણે મલ્ટીપ્લાય કર્યું છે. હવે આમાંથી એક એક વસ્તુને જોતા જાઓ. તો સિગ્મા એચ સ્ક્વેર ડી એ, આનો મતલબ શું થાય? તો એચ સ્ક્વેર એક અંતર છે જે કોન્સ્ટન્ટ છે, એચ જે છે એ બે એક્સિસ વચ્ચેનું અંતર છે, તો એને આપણે અલગ કાઢી લઈએ, એનો કોઈ સરવાળો ન હોય, બરાબર. સરવાળો કોનો થશે? એરિયાનો થશે. તો સિગ્મા ડી એ બચ્યું તમારી પાસે. સિગ્મા ડી એનો મતલબ જ ટોટલ એરિયા છે. આવી ડી એ જેવી બધી જ સ્ટ્રીપનો સરવાળો કરો તો તમને ટોટલ એરિયા એ મળે. એટલે તમને પેલી ટર્મની જગ્યાએ મળી જશે એ એચ સ્ક્વેર, પ્લસ બીજી ટર્મ પર આવીએ દેટ ઇઝ સિગ્મા 2hy ડી એ. હવે આને તમે એવી રીતે સમજી શકો કે જે વાય ડિસ્ટન્સ છે, તમે અત્યારે સીજી પર છો, તમે સીજીથી ઉપર જાશો ત્યારે વાય ડિસ્ટન્સ હશે, નીચે જાશો ત્યારે વાય ડિસ્ટન્સીસ હશે. હવે બધા વાય ડી એનો તમે સરવાળો કરશો તો ઇફેક્ટિવલી 0 આવી જશે, રાઈટ. બધા જ વાય ડી એનો આપણે સરવાળો કરશું સેન્ટ્રોઇડલ લાઇનની ઉપર અને નીચે, એટલે ઇફેક્ટિવલી તમને આ ટર્મ મળી જશે 0. અને છેલ્લી ટર્મ જે છે આપણી
સિગ્મા વાય સ્ક્વેર ડી એ. આજ તો આપણી મોમેન્ટ ઓફ ઇનર્શિયાની મેઇન ડેફિનેશન છે, દેટ ઇઝ આઈજી, કે વાય સ્ક્વેર તો છે જ અને સિગ્મા ડી એનો મતલબ છે એ વાય સ્ક્વેરને શું કહેવાય? તો આઈજી કહેવાય. તો મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ સેન્ટ્રોઇડલ એક્સિસ. આ જ ફોર્મ્યુલા આપણો પેરેલલ એક્સિસ થિયરમનો ફોર્મ્યુલા પ્રૂફ થઈ ગયો, આઈએબી પ્લસ આઈજી પ્લસ એ એચ સ્ક્વેર. સોરી, આઈએબી ઇઝ ઇક્વલ ટુ આઈજી પ્લસ એ એચ સ્ક્વેર. આ ફોર્મ્યુલા બધા જ એક્ઝામ્પલમાં યુઝ કરશું, એટલે ફોર્મ્યુલા યાદ રાખી લેશું અને પ્રૂફ જરૂર પડે તો રિપીટેડલી જોઈ લેજો કે યાદ થઈ જાય. બીજો થિયરમ છે પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ. ઓકે, આ એક્ઝામ્પલમાં બહુ યુઝ નથી કરતા, પણ પરીક્ષામાં પૂછાઈ જાય તો પેરેલલ એક્સિસ કરતા આનું પ્રૂફ નાનું અને ઇઝી પણ છે. If Ixx and Iyy be the moments of inertia of a plane section about two perpendicular axes meeting at O. તો Ixx અને Iyy શું છે? તો કોઈ એક પ્લેન સેક્શન છે જેની એક્સ અને વાય એક્સિસ પરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા છે, અને આ એક્સ અને વાય એક્સિસ કેવી છે? એકબીજાને પરપેન્ડિક્યુલર છે. આ ફિગરને 3D સમજજો, એટલે વાય જે છે એ બહાર તરફ આવે છે, એટલે એક્સ વાય એકબીજાને પેરેલલ છે. જેવી નોર્મલ એક્સ વાય ઝેડની સિસ્ટમ હોય એવી જ આ કોર્ડિનેટ સિસ્ટમ છે. The moment of inertia of Izz about zz axis perpendicular to the plane and passing through the intersection of xx and yy axis is given by Izz is equal to Ixx plus Iyy. હવે શું કહે છે કે જો તમારી પાસે xx અને yy પરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા હોય અને zz ની ફાઇન્ડ કરવી હોય ત્રીજી એક્સિસની, વિચ ઇઝ પરપેન્ડિક્યુલર ટુ ધ પ્લેન, બાકી બંનેથી બનતું જે સમતલ છે એને લંબ ત્રીજી એક્સિસ છે, તો Izz કેટલી મળશે? તો Ixx પ્લસ Iyy. એનું પ્રૂફ શું છે? તો સિમ્પલ પાયથાગોરસથી પ્રૂફ થાય છે આ, કે તમારો જે પોઈન્ટ પી છે, એલિમેન્ટલ પોઈન્ટ પી છે, એને સમજી લો કે આ આપણો એરિયા છે જેની મોમેન્ટ ઓફ ઇનર્શિયા લઈએ છીએ આપણે, રાઈટ. હવે જે ડિસ્ટન્સ ઓપી છે, તો આ ઓપી ડિસ્ટન્સ શું થશે? આ અંતર તમારું એક્સ હશે, આ વાય છે, અને આઈડિયલી આ કાટખૂણો બનતો હશે. અહીંયા નથી દેખાતો આપણે કાટખૂણો, કેમ કે 3Dમાં ટ્વિસ્ટ થયેલી ફિગર છે. તો પાયથાગોરસના નિયમ પ્રમાણે કહી શકાય કે આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. અહીંયા લખવાનું થઈ ગયું છે, આ જે ડિસ્ટન્સ છે કર્ણ હાઇપોટેનિયસ, દેટ ઇઝ આર. તો આર સ્ક્વેર ઇઝ ઇક્વલ ટુ એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર થઈ શકે. mi of p about xx axis is Ixx is dA y square. બરાબર, dA એરિયા અને y જેટલું ડિસ્ટન્સ, તો Ixx is equal to છે dA y square. સિમિલરલી Iyy is equal to છે dA x square. અને Izz જો ફાઇન્ડ કરીએ તો એ થાય dA r સ્ક્વેર, કેમ કે ત્રીજા પોઈન્ટનું ત્રીજી એક્સિસ પરનું અંતર છે આર સ્ક્વેર, રાઈટ. અને આપણે ઉપર જોયું કે આર સ્ક્વેર શું છે? તો એક્સ સ્ક્વેર પ્લસ વાય સ્ક્વેર. આને એક્સપાન્ડ કરી દો, ડીએ એક્સ સ્ક્વેર પ્લસ ડીએ વાય સ્ક્વેર, એટલે તમને મળશે Ixx પ્લસ Iyy. એક જ પાયથાગોરસનો યુઝ કર્યો છે. અહીંયા આર લખી દેજો, આ છે આપણું આર ડિસ્ટન્સ વિચ ઇઝ ઇન રિસ્પેક્ટ ટુ ઝેડ એક્સિસ. તો તમને મળશે Izz ઇઝ ઇક્વલ ટુ Ixx પ્લસ Iyy. આ થયો આપણો પરપેન્ડિક્યુલર એક્સિસ થિયરમ. મિકેનિકલના સ્ટુડન્ટ્સને આપણે ટોર્શનનું ચેપ્ટર જે જોશું, લાસ્ટ ચેપ્ટર તમારું છે ટોર્શન એન્ડ સ્પ્રિંગ, એમાં પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા આવશે. પોલર મોમેન્ટ ઓફ ઇનર્શિયા જ છે, Izz જ છે, રાઈટ. હવે આપણે મોમેન્ટ ઓફ ઇનર્શિયા જે રેક્ટેંગલની છે એના અમુક ફોર્મ્યુલા યાદ કરી લઈએ, એટલે આગળ એક્ઝામ્પલ ગણશું આપણે. તો Ixx જે છે રેક્ટેંગલની એ થાય BD ક્યુબ બાય 12. ઓકે, બી બાય ડી નો રેક્ટેંગલ હોય કે આડું માપ છે બી, બ્રેથ ઇઝ બી, ડેપ્થ ઇઝ ડી, તો Ixx ઇઝ BD ક્યુબ બાય 12. Iyy ઇઝ DB ક્યુબ બાય 12. બરાબર, ઊંધું થઈ ગયું, DB ક્યુબ બાય 12. અને I બેઝ, જો આના બેઝ ઉપરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગણતા હોઈએ તો એ થઈ જાય BD ક્યુબ બાય 3, રાઈટ. યુઝ્યુઅલી Ixx અને Iyy થી કામ થઈ જશે આપણું. ક્યારેક આપણે બેઝની જરૂરત પડે તો બેઝનો ફોર્મ્યુલા છે BD ક્યુબ બાય 3, રાઈટ. મોમેન્ટ ઓફ ઇનર્શિયા જેમ તમને કીધું હતું, તમે થોડું આને કન્સેપ્ટમાં સમજજો. ક્લાસરૂમમાં આપણે સમજ્યા છીએ કે તમે કોઈ વસ્તુને ફેરવવા માટે, રોટેટ કરવા માટે જે ઇનર્શિયા તમને સામે આવે એને કહેવાય મોમેન્ટ ઓફ ઇનર્શિયા, રાઈટ. તો હવે આને તમે ફેરવી જુઓ, તમે કેલ્ક્યુલેટર કે મોબાઈલને તમે ફેરવી જુઓ તો શું થશે કે તમારે એક્સએક્સની સાપેક્ષે આને ફેરવવું છે, અરાઉન્ડ એક્સએક્સિસ જો આને ફેરવવાનું છે, તો આ બાજુ ડેપ્થ વધારે છે તો તમને થોડું વધારે ઇનર્શિયાનો સામનો કરવો પડશે. હવે આને ને આને જો તમારે વાયની ટર્મ્સમાં ફેરવવું છે, બરાબર, તો તમને
ઈ સાઈડમાં ટૂંકું માપ છે એટલે તમને ફેરવવામાં ઇઝી રહેશે, ઓછું બળ લગાવવું પડશે, ઓછા ઇનર્શિયાને કવર કરવું પડશે. અને જો એને બેઝ પરથી ફેરવવું હોય, બેઝ પરથી આખું ગોળ ફેરવવું હોય એને, બરાબર ને, તો એનાથી પણ વધારે તમારે ફોર્સ લગાવવો પડશે. એટલે શું થશે કે BD³/3 છેદની વેલ્યુ ઘટી ગઈ એટલે મૂળ આખી વેલ્યુ બહુ વધી ગઈ. એટલે આઈ બેઝની જે કિંમત છે એ IXX કરતાં ઘણી વધારે છે, 4 ગણી છે. હવે આ ટી સેક્શન આપ્યો છે, એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ગણી આપણે. તો શું કહે છે, કેલ્ક્યુલેટ IXX એન્ડ IYY ફોર ધ ટી સેક્શન વિથ ફ્લેન્જ એન્ડ વેબ ઓફ સાઇઝ 60 mm એન્ડ 20 mm. બરાબર. તો 60/20 ની આપણને વેબ અને ફ્લેન્જ આપેલી છે. હવે આ ફિગર અહીંયા મેં બનાવી દીધી છે, પણ યુઝ્યુઅલી એવું થાય છે કે જીટીયુની પરીક્ષામાં આકૃતિ દોરેલી નથી આવતી. તો આપણે ફ્લેન્જ કોને કહેવાય, વેબ કોને કહેવાય એ સમજીને આકૃતિ જાતે બનાવી લેવાની. બરાબર. ફ્લેન્જ એટલે શું, તો આડી પટ્ટીને કહેવાય ફ્લેન્જ અને ઊભી પટ્ટીને કહેવાય વેબ. તો એના પ્રમાણે એના માપ આપ્યા હશે. અહીંયા શું કીધું છે કે 60/20 છે બંને. એટલે એક આપણે આડી પટ્ટી બનાવીએ ટી સેક્શનમાં 60/20ની, બીજી ઊભી બનાવીએ 60/20ની. કે પેલું કામ કરવું પડશે એના એક્સ બાર અને વાય બાર ફાઇન્ડ કરવાનું. એક્સ બાર અને વાય બાર જે છે, એક્સ બાર તો સિમેટ્રી છે, તમને 3 જાતની સિમેટ્રી સમજાવી છે. એક હોય આડી બાજુમાં સિમેટ્રી, એટલે કે તમે આ શેપને ઊભો કાપો છો અને તમને આજુબાજુ સરખું દેખાય છે, મિરર ઇમેજ છે, એનો મતલબ કે એક્સ બાર આપણે ડાયરેક્ટલી ગણી શકીએ, જે સૌથી મોટું માપ હોય એના ડિવાઇડેડ બાય 2. તો એક્સ બાર = 30 મળી જાય. વાય બાર કેલ્ક્યુલેટ કરવો પડે. બીજી સિમેટ્રી હોય જે વર્ટિકલી હોય, એટલે કે તમે અને વચ્ચેથી કાપો અને ઉપર નીચે સરખું દેખાતું. એવું ક્યાં દેખાય, તો સી સેક્શનમાં દેખાય, અથવા સિમેટ્રિકલ આઈ સેક્શન હોય તો એમાં આવે. બરાબર ને. તો ત્યારે શું કહી શકો તમે, તો વાય બાર તમે ડાયરેક્ટલી ફાઇન્ડ કરી શકો, જે ટોટલ માપ થતું હોય સેક્શનનું એને ડિવાઇડેડ/2 કરીને. અને ત્રીજી સિમેટ્રી યાદ રાખજો, તમને એવી સમજાવી છે, 45 ડિગ્રી એક સિમેટ્રી હોય, કે તમે શેપને 45 ડિગ્રીએ જો લાઈન બનાવી અને તમને ક્રોસમાં બે મિરર ઇમેજ દેખાય છે, જેવું ક્યારેક એલ સેક્શનમાં થઈ શકે. એલ સેક્શનની ફ્લેન્જ અને વેબનું માપ સરખું હોય, ઇક્વલ એંગલ હોય, તો ત્યારે આવું થઈ શકે. તો એવા કેસમાં એક્સ બાર =વાય બાર થાય અને IXX =IYY થાય. ઓકે. તો આ બધી ટાઈપ્સ ઓફ સિમેટ્રી છે. તો અહીંયા સિમેટ્રી કઈ છે, તો તમે એક્સ બાર ડાયરેક્ટલી કહી શકશો 30 mm છે, વાય બાર કેલ્ક્યુલેટ કરવો પડશે. તો સેન્ટ્રોઇડ કેલ્ક્યુલેટ કરીએ આપણે. એક્સ બાર ઇઝ 30 mm અને વાય બાર માટે તમને જોઈશે A1, A2, Y1 અને Y2. બરાબર. A1 મતલબ થોડું ફાસ્ટ આપણે રિવાઇઝ કરી લઈએ, સેન્ટ્રોઇડ કેમ ફાઇન્ડ કરતા હોઈએ. તો A1 એટલે પહેલે શું કરશું આપણે, કે આને રેફરન્સ એક્સિસ બનાવશું, એક બોટમમાં અને એક લેફ્ટ હેન્ડ સાઈડ પર. પછી જે પણ શેપ આપણને આપ્યો છે એને આપણા નોન શેપ્સમાં ડિવાઈડ કરીએ. અહીંયા નોન શેપ કયા છે, રેક્ટેંગલ. તો આ એક ટીને આપણે 2 રેક્ટેંગલમાં ડિવાઈડ કરી દીધું. એક આડી પટ્ટી છે, એક ઊભી પટ્ટી છે. આ થયો આપણો 1 અને આ છે 2. A1 મતલબ ફર્સ્ટ સ્ટ્રીપનો એરિયા, દેટ વિલ બી 60 × 20 1200, અને A2 પણ સેમ થશે 60 × 20 1200. બરાબર. Y1 શું હોય, તો Y1 હોય તમારું રેફરન્સ એક્સિસ જે તમે બોટમમાં બનાવી હશે, રેફરન્સ એક્સિસથી ફર્સ્ટના સીજીનું માપ. બરાબર. તો ફર્સ્ટ સ્ટ્રીપનું સીજી અહીંયા ક્યાંક હશે. હવે આ સીજીને તમારે જોવું હોય, છેક બોટમથી માપ લેવું હોય, તો બે રીતે કરી શકો. તમે ટોટલ ટીની હાઈટ લઈ લો અને માઇનસ કરો 10. આ 20નું અડધું અહીંયા ક્યાં હશે, 10 પર હશે. તો કાં તો હું કરું છું આ નીચેના 60 + 10, ઓર ટોટલ હાઈટ છે આની 80 - 10, એટલે તમને Y1 મળશે 70 mm. Y2 છે સેકન્ડ સ્ટ્રીપનું સીજી, એનું ડિસ્ટન્સ રેફરન્સ એક્સિસથી જે થશે 60/2, સિમ્પલી 30 mm. બરાબર. અને વાય બારનું ફોર્મ્યુલા હોય, વાય બાર થાય A1Y1 + A2Y2 / A1 + A2. તો આને ગણતરી કરશો તમે, ચારે વસ્તુ મૂકશો તો તમને મળશે 50 mm. વાય બારની કિંમત મળશે 50 mm. તો આટલી ચીજ આપણે એન્જિનિયરિંગ મિકેનિક્સમાં કરી ગયા છીએ. પહેલે આ આવડવું જોઈશે, પછી જ એક્ઝામ્પલ ચાલુ થઈ શકશે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા પર પછી જઈ શકાશે. મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોઈએ તો પહેલે ગણશું આપણે IXX1. IXX1 નો મતલબ છે કે જે તમારી ફર્સ્ટ સ્ટ્રીપ છે એની મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ XX એક્સિસ. બરાબર. કઈ X એક્સિસ, તો આખા ટીની, આખા ટીનું જે સેન્ટર છે એના પર તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવી છે. કોની, તો ફર્સ્ટ સ્ટ્રીપની. તો એના માટે આપણે પેરેલલ એક્સિસ થિયરમ વાપરવો પડશે. પેરેલલ એક્સિસ થિયરમ કહે છે કે IAB થાય IG + AH². બરાબર. અને અહીંયા આપણી પાસે AB શું છે, તો AB એક્સિસ જે છે એ છે આપણી આ આખા ટીની જ્યાં સેન્ટર બને છે, y બાર = 50 mm પર. તો આ છે આપણી AB એક્સિસ. એના પર આપણને બંને સ્ટ્રીપની મોમેન્ટ ઓફ ઇનર્શિયા લેવાની છે અબાઉટ X એક્સિસ.
રાઈટ. તો આઈજી પ્લસ એ એચ સ્ક્વેર. હવે આઈજી આપણે જોઈ ગયા કે રેક્ટેંગલ માટે આઈએક્સએક્સનો ફોર્મ્યુલા શું હોય, તો બીડી ક્યુબ બાય 12. એટલે આ ફર્સ્ટ સ્ટ્રીપ જે છે એનું બી આડું માપ કેટલું છે 60. ડી એટલે કે ડેપ્થ કેટલી છે 20. બરાબર. 60/20 ની સ્ટ્રીપ છે. 60 is B and 20 is D. તો 60 into 20 cube by 12, BD cube by 12. આ કરવાથી તમને શું મળે છે ધ્યાન દેજો. આ કરવાથી તમને આ સ્ટ્રીપની સેન્ટર પરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળે છે, એના પોતાના સેન્ટર પરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળે છે. તમને ક્યાં જોઈએ છે? તમને જોઈએ છે આખા ટીના સેન્ટર પર મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો તમને એ શિફ્ટ કરવા માટે આ એ એચ સ્ક્વેર કરવું પડે છે, રાઈટ. હવે એ એચ સ્ક્વેર કેવી રીતે લેશું? તો એરિયા તો જે સ્ટ્રીપનો એરિયા હોય એ એટલે કે 1200 ઇન્ટુ એચની જગ્યાએ આપણે લખ્યું છે 70 માઇનસ 50 સ્ક્વેર. હવે આ શું છે? તો y1 માઇનસ y બાર છે. એક વખત આ સમજી લઈએ પછી ફોર્મ્યુલા યાદ રાખી લેશું. તો કન્સેપ્ટ શું છે કે તમને ડિસ્ટન્સ કયું જોઈએ છે? તો આનું સેન્ટર અને આખા ટીનું સેન્ટર એની વચ્ચેનું તમારે ડિસ્ટન્સ જોઈએ છે. તો આનું જે સેન્ટર છે એ બોટમથી કેટલા ડિસ્ટન્સે છે? 70 y1 જેટલા ડિસ્ટન્સે છે. બોટમ 0 હોય તો 70 y1 જેટલા ડિસ્ટન્સે પેલી સ્ટ્રીપનું સેન્ટર આવેલું છે. અને આખાનું સેન્ટર ક્યાં આવેલું છે? તો y બાર જેટલા ડિસ્ટન્સ છે. તો આ 70 માઇનસ 50 કરો તો તમને બંને વચ્ચેનું ડિસ્ટન્સ મળી જાય. એટલે આપણે કર્યું છે 70 માઇનસ 50 એ થશે આપણું h, રાઈટ, એનો સ્ક્વેર. હવે આ શું થઈ ગયું? 70 ઇઝ y1 એન્ડ 50 ઇઝ y બાર. તો h1 જે લઈએ આપણે એ થાય y1 માઇનસ y બાર. સિમિલરલી h2 જે થશે એ થશે y2 માઇનસ y બાર. h3 જો જરૂર પડતી હોય, આઈ સેક્શન આવે તો ત્રીજું પણ આવે તો એ થઈ જાય y3 માઇનસ y બાર. એટલે દર વખતે આપણે અલગથી ડિસ્ટન્સ ગણવા કે જોવા નહીં રહી કે કઈ લાઇનથી કઈ લાઇન વચ્ચેનું વર્ટિકલ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે અથવા હોરિઝોન્ટલ ડિસ્ટન્સ ફાઇન્ડ કરવાનું છે. આપણે આ એક કોમન ફોર્મ્યુલા યાદ રાખી લેશું કે h1 શું હોય? y1 માઇનસ y બાર. h2 હોય y2 માઇનસ y બાર, રાઈટ. તો હવે આ બધી વસ્તુ તમે કેલ્ક્યુલેટ કરો એટલે તમને IXX1 મળશે 5.2 ઇન્ટુ 10⁵ mm⁴. પછી જોઈએ IXX2. IXX2 મતલબ આ જે બીજી પટ્ટી છે વેબ, આ વેબની મોમેન્ટ ઓફ ઇનર્શિયા. ઓકે, તો એ પણ થશે બીડી ક્યુબ બાય 12. પણ અહીંયા શું થશે? હવે બી છે 20, ડી છે 60. બરાબર. બીડી ક્યુબ બાય 12 એટલે બી ઇઝ 20, ડી ઇઝ 60. એટલે 20 ઇન્ટુ 60 ક્યુબ બાય 12 પ્લસ એરિયા તો સેમ છે 1200 ઇન્ટુ y2 માઇનસ y બાર. y2 છે 30, y બાર છે 50. હવે અહીંયા ભલે નાનામાંથી મોટી કિંમત બાદ થાય છે એની આપણે ચિંતા નહીં કરીએ કેમ કે આખાનો સ્ક્વેર જ થઈ જાય છે એટલે માઇનસ નહીં રહે, માઇનસ માઇનસ પ્લસ થઈ જશે. એટલે આપણે ફોર્મ્યુલા ક્યારેક કોઈ એમ કરે કે h1 માટે લખશે y1 માઇનસ y બાર, h2 માટે લખશે y બાર માઇનસ y2. કારણ તો કે મારે પેલી વેલ્યુ મોટી જોઈએ, એવું આપણે કન્ફ્યુઝ થવાની જરૂર નથી. એક યુનિફોર્મ ફોર્મ્યુલા યાદ રાખશું. અહીંયા સ્ક્વેર જ થાય છે એટલે એ માઇનસનો સ્ક્વેર પ્લસ થઈ જશે. એટલે આને કેલ્ક્યુલેટ કરશો તમને મળશે IXX2. બંનેનો સરવાળો તમે કરો એટલે તમને મળે ટોટલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા IXX. ઓકે, વિચ વિલ બી 13.6 ઇન્ટુ 10⁵ mmની 4 ઘાત. બરાબર, સિમ્પલ છે. તો IXX બંને શેપ બંને પટ્ટી માટે અલગ અલગ ફાઇન્ડ કરી બંનેનો સરવાળો કર્યો. ફોર્મ્યુલા શું યુઝ કર્યું છે કે રેક્ટેંગલની મોમેન્ટ ઓફ ઇનર્શિયા એક્સ એક્સિસ પર, આડી એક્સિસ પર હોય બીડી ક્યુબ બાય 12 અને પછી એને પેરેલલ એક્સિસ પર શિફ્ટ કરવા માટે પ્લસ એ એચ સ્ક્વેર, રાઈટ. સેમ વસ્તુ આપણે વાય માટે જોઈએ કે આ સેમ શેપની મોમેન્ટ ઓફ ઇનર્શિયા જોઈએ છીએ વાય એક્સિસ પર. ઓકે, આ વચ્ચેની જે સેન્ટ્રોઇડલ વાય એક્સિસ છે એના પરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા. તો પહેલે જોઈએ IY1, that will be IG plus AH સ્ક્વેર. આ તો કોમન વાત રહેશે બધામાં. આની IG કેટલી હોય? તો એ થાય DB ક્યુબ બાય 12. આપણે આગળ ફોર્મ્યુલામાં જોયું હતું કે IXX લ્યો ત્યારે BD ક્યુબ બાય 12 અને IYY લ્યો ત્યારે DB ક્યુબ બાય 12. બરાબર. તો હવે અહીંયા D છે 20 પેલી સ્ટ્રીપ માટે, D is 20 and B is 60. તો DB ક્યુબ 20 into 60 ક્યુબ બાય 12 પ્લસ એરિયા તો સેમ રહેશે 1200. હવે જેવી રીતે H1 H2 આપણે એક્સ માટે ગણ્યા હતા એવી જ રીતે વાય માટે ગણશું તો ઊંધું થઈ જશે, એક્સની ટર્મમાં ગણવા પડશે. તો h1 ઇઝ x1 માઇનસ એક્સ બાર, h2 ઇઝ x2 સોરી h1 ઇઝ x1 માઇનસ એક્સ બાર અને h2 ઇઝ x2 માઇનસ એક્સ બાર, રાઈટ. હવે અહીંયા શું થઈ જશે કે તમારો x1 પણ 30 છે અને x બાર પણ 30 છે, રાઈટ. x1 અને x બાર બંને 30 એટલે 0, એટલે આખી ટર્મ 0 થઈ જશે. એક કોમન મિસ્ટેક તમે કરો છો ઘણી વખત કે આ 1200 ને આમાં એડ કરી દો છો, એમ ન કરાય. બહુ સિમ્પલ વાત છે કે આખી ટર્મ 0 થઈ જાય, ગુણાકારમાં જેટલું હોય એટલું, બરાબર. એટલે આનો જવાબ ખાલી જે DB ક્યુબ બાય 12 થી આવશે એટલો જ આન્સર આનો.
સેમ વસ્તુ i/2 થશે. db³/12 કરશો તમે. d છે 60, b છે 20. ઓકે, ડી એટલે ઊભું માપ, ડેપ્થ ઇઝ 60, ધીસ ઇઝ 20 એટલે 20 નો ક્યુબ થશે બાય 12 પ્લસ 1200. અને અહીંયા પણ x2 ને x બાર બંને સરખા છે. 30 - 30 ધ હોલ સ્ક્વેર, આખી ટર્મ થઈ જાય 0. હવે આ વસ્તુ આપણે પેલો દાખલો છે એટલે લખી છે, પણ નહીં તો હવે તમે સમજી શકો છો કે અહીંયા ah² ની જરૂરત નથી. શું કામ? તો તમે જે મોમેન્ટ ઓફ ઇનર્શિયા db³/12 થી ફાઇન્ડ કરી એ આ પટ્ટીની પોતાની y એક્સિસ પર છે, અને આખા ટીની y એક્સિસ પણ અહીંયા જ છે, સેમ લાઇનમાં જ. એટલે તમારે ક્યાંય શિફ્ટ કરવાની જ નથી. જે તમને મોમેન્ટ ઓફ ઇનર્શિયા મળી છે એ જ્યાં જોઈએ છે તે જ એક્સિસની મળી છે. એટલે કોઈ પેરેલલ એક્સિસ થિયરમ અહીંયા યુઝ કરવાની જરૂરત જ નથી. અને જો તમે યુઝ કર્યો તો તમને h=0 મળી જ જાય છે. સેમ વાત આની સાથે થાય છે કે જો તમે ઊભી ડાયરેક્શનમાં જુઓ વર્ટિકલી, તો જે સેકન્ડ સ્ટ્રીપ છે આની y એક્સિસ જ્યાં છે, ઓકે, ત્યાં જ આખા ટીની પણ y એક્સિસ છે. એટલે અહીંયા પણ તમારે કોઈ બીજી એક્સિસ પર મોમેન્ટ ઓફ ઇનર્શિયા શિફ્ટ કરીને નથી લઈ જવાની, સેમ જગ્યાની જ તમે ફાઇન્ડ કરી છે. તો આવી સિમેટ્રી હોય ત્યારે તમે થોડું પ્રેક્ટિસ કરીને પછી સમજી શકો કે ખાલી મારે db³/12 જ કરવાનું છે. અને જો ક્યાં ah² લેવું ને ક્યાં ન લેવું એની કન્ફ્યુઝન થતી હોય તો આમાં વાર નહીં લાગે, આટલું લખી જ લેવાનું. જો જરૂર નહીં હોય તો જાતે 0 થઈ જતું હશે. ઓકે, અને પછી i/1 અને i/2 બંનેનો તમે કરો સરવાળો એટલે તમને મળે ટોટલ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ સેન્ટ્રોઇડલ y એક્સિસ i/y. આવી જ રીતે એક આઈ સેક્શન જોઈ લઈએ આપણે. તો ક્વેશ્ચન શું છે? આઈ સેક્શન હેવિંગ ટોપ ફ્લેન્જ 120/15, બોટમ ફ્લેન્જ ઇઝ 200/25 એન્ડ વેબ ઇઝ 10/360. બરાબર, પાછું કહું છું કે વેબ અને ફ્લેન્જ લખેલા હોય તો આકૃતિ જાતે દોરતા આવડવી જોઈએ. પરીક્ષામાં આકૃતિ નહીં દોરીને આપે. ફાઇન્ડ મોમેન્ટ ઓફ ઇનર્શિયા અબાઉટ હોરિઝોન્ટલ સેન્ટ્રોઇડલ એક્સિસ. એટલે કે આપણે ખાલી IXX પૂછવામાં આવી છે અહીંયા. ઓકે, i/y નથી પૂછી. ખાસ એ પણ જોઈ લેવાનું કે ફાઇન્ડ શું કરવાનું કે છે. IXX i/y બંને કીધું છે કે બેમાંથી કંઈ એક વસ્તુ ફાઇન્ડ કરવાની છે. તો અહીંયા ખાલી IXX ફાઇન્ડ કરવાની છે. તો અગેન પહેલે આપણે સેન્ટ્રોઇડ ફાઇન્ડ કરવું પડશે, y બાર ફાઇન્ડ કરવું પડશે. y બાર માટે તમને જોઈશે a1, a2, a3. ઓકે, તો a1 જે છે 120/15, a2 ઇઝ 10/360 અને a3 થશે તમારે 200/25. બરાબર, તો ત્રણેય પટ્ટીના એરિયા ગણી લો તમે. પછી y1 કેટલો હોય? તો આનું સેન્ટર, પેલી પટ્ટીનું સેન્ટર છે ક્યાંથી માપ લેવાનું? બોટમથી. એટલે આ નીચેના 25 પ્લસ 360 પ્લસ આના 7.5. બરાબર, કેવી રીતે આવ્યું હશે? 392.5. તો છેક બોટમથી લઈ અને આના સેન્ટર સુધી, એટલે કાં તો તમે ત્રણેયનો સરવાળો કરી દો અને પછી માઇનસ કરો 7.5, અથવા સરવાળો નીચેથી કરતા જાઓ. ત્યાં 25ની નીચેની પટ્ટીની હાઈટ છે, વચ્ચે આવ્યું 360, એટલે તમારે 385 પહોંચ્યા. 385 પ્લસ આ 15નું અડધું એટલે 7.5. એવી રીતે મળશે તમને 392.5 mm y1. y2 કેમ મળશે? તો અગેન આનું સેન્ટર માપ ક્યાંથી લેવાનું છે? બોટમથી. એટલે આ 25 પ્લસ 180. બરાબર, 360નું જે હાફ હશે 180 પ્લસ 25 તમને મળે છે y2. અને y3 સિમ્પલ છે કેમ કે બોટમથી જ માપ લેવાનું છે, એટલે બોટમ સ્ટ્રીપમાં કંઈ નહીં, ડિવાઇડેડ/2. બરાબર, 25/2 12.5. અગેન એનો પણ ફોર્મ્યુલા સેમ, y બાર ઇઝ ઇક્વલ ટુ a1y1 પ્લસ a2y2 પ્લસ a3y3 ડિવાઇડેડ બાય a1 પ્લસ a2 પ્લસ a3. બધી કિંમતો મૂકો એટલે તમને y બાર મળવો જોઈએ 144.90 mm. આપણે અત્યારે ફટાફટ જઈએ છીએ વિડીયોમાં, પણ તમે વચ્ચે પોઝ કરીને ગણતરી કરતા રહેજો સાથે સાથે. રાઈટ, તો આ સેન્ટ્રોઇડનો સ્ટેપ થશે. પછી આગળ જશું આપણે IXX ગણવા માટે. તો પાછું ત્રણેય પટ્ટી જે છે એની IXX 1, 2, 3 અલગ અલગ ફાઇન્ડ કરશું અને ત્રણેયનો સરવાળો કરી દેશું. IXX1 ઇઝ IG પ્લસ AH². ઓકે, IG શું હોય? bd³/12. IG એટલે આની મોમેન્ટ ઓફ ઇનર્શિયા x એક્સિસ પર IXX, that will be bd³/12. b છે 120, d છે 15. બરાબર, તો 120 ઇન્ટુ 15³ ડિવાઇડેડ બાય 12. એરિયા શું છે? તો 120/15નો એરિયા છે. અને એચની જગ્યાએ શું લખાય? તો y1 માઇનસ y બાર. બરાબર, એચની જગ્યાએ લખાય. હવે આપણે એ વસ્તુ બીજી વખત કન્ફ્યુઝ નહીં થાય, ફોર્મ્યુલા જ યાદ રાખી લઈશું. h1 ઇઝ
y1 minus y bar. y1 is 392.5 minus y bar is 144.9 the whole square. આ બધાની ગણતરી કરશું ધ્યાનથી, અને બોર્ડમાસની મિસ્ટેક ન થાય ખાસ જોજો કેલ્ક્યુલેટરમાં, રાઈટ. તો તમારે ગણતરી બ્રેકેટ જ્યાં જરૂર હોય ત્યાં બ્રેકેટ બનાવીને કરવાની. તો તમને મળશે 110.38 ઇન્ટુ 10⁶ mm⁴. બરાબર, આવું IXX1 મળે છે. IXX2 જોઈએ તો આ મેઇન ફોર્મ્યુલા તો આ જ રહે, IG પ્લસ AH². અહીંયા તમને જરૂર હોય તો તમે હજી એક ફોર્મ્યુલા એવી રીતે લખી શકો કે IGની જગ્યાએ તમે લખી શકો B2D2 ક્યુબ બાય 12, બરાબર, ઇન્ટુ એની જગ્યાએ લખશું આપણે A2, અને Hની જગ્યાએ લખશું આપણે y2 માઇનસ y બાર. પણ સમજાઈ ગયું હોય તો આ કોમન ફોર્મ્યુલા બધા માટે. તો અહીંયા આપણે કરવું છે પાછું BD ક્યુબ બાય 12. તો B કેટલી છે? 10. B એટલે બ્રેથ છે 10. D એટલે ડેપ્થ ઇઝ 360, એટલે 360 નો ક્યુબ ડિવાઇડેડ બાય 12 પ્લસ એરિયા છે 10 ઇન્ટુ 360, અને y2 માઇનસ y બાર. ઓકે, રિપીટેટિવ છે, સ્ટેપ્સ બધા રિપીટેટિવ છે, ખાલી ગણતરી થોડી લાંબી છે, આંકડા મોટા મોટા હશે એટલે એમાં ભૂલ ન કરતા, બાકી રિપીટેશન જ છે બધી ગણતરીમાં. તો 51.88 10⁶ mm⁴. એવી જ રીતે IXX3 ગણીએ તો એમાં પણ BD ક્યુબ બાય 12 કરવું છે. હવે B થઈ ગઈ આપણી પાસે, ત્રીજી પટ્ટી જોઈએ છીએ એટલે B છે 200, D છે 25 નો ક્યુબ ડિવાઇડેડ બાય 12 પ્લસ એરિયા છે 200 બાય 25, અને y3 માઇનસ y બાર. પાછું અહીંયા આપણે y બાર માઇનસ y3 ઊંધું લખવાની જરૂર નથી, ભલે માઇનસ થાય. 12.5 માઇનસ 144.9 ધ હોલ સ્ક્વેર. આ બધું જ અલગ અલગથી ગણીને સરવાળો કરી દેશો તમે તો મળશે 87.90 ઇન્ટુ 10⁶ mm⁴. અને IXX કેટલી થાય? તો આ ત્રણ એના સરવાળા જેટલી, IXX1 પ્લસ IXX2 પ્લસ IXX3. બરાબર, 250.16 આવો આન્સર મળવો જોઈએ. તો આ ટાઈપના એક્ઝામ્પલ્સ મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં ગણવાના છે. હવે તમને ટી અને આઈનો નમૂનો બતાવ્યો, એવી જ રીતે તમારે પ્રેક્ટિસ માટે C સેક્શન કરી લેવાનું, L સેક્શન કરી લેવાનું. એકાદ એક્ઝામ્પલ આપણે બેઝ પરની મોમેન્ટ ઓફ ઇનર્શિયા ફાઇન્ડ કરવાની હોય એવું પણ કરી લેવાનું, બરાબર. આઈ બેઝ ફાઇન્ડ કરવામાં, આઈ બેઝમાં ફોર્મ્યુલા તમને કીધો છે, ફોર્મ્યુલા છે BD ક્યુબ બાય 3, બરાબર. ક્યારેક ફોર્મ્યુલા ડાયરેક્ટલી એપ્લાય કરી શકાય, અને નહીં તો આઈ બેઝ ફાઇન્ડ કરવા માટે શું કરવું પડે કે આખા સેક્શનની તમે IXX ફાઇન્ડ કરી લો, અને પછી એ આખા જવાબને પ્લસ AH² કરી જાશું, એટલે આખા સેક્શનનો એરિયા પ્લસ H² મતલબ y બારનો સ્ક્વેર. એકાદ સોલ્ડ એક્ઝામ્પલ આનું જોઈ લેજો ધ્યાનથી, રાઈટ. તો આટલું છે આપણું મોમેન્ટ ઓફ ઇનર્શિયામાં. થેન્ક યુ.